જય માતાજી મિત્રો, પહોંચી રહ્યા છીએ ભોકર અને ભોકરના દેખાવાના ચાલુ થઈ ગયા છે અને ઉસ્માની માતાના મંદિરની નજીક પહોંચી રહ્યા છીએ. બ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને મળીએ. બહુ સરસ એવા નજારા છે ડુંગરાના, જો તમે, અને મંદિર પણ બહુ સારું છે. હેલો ગાઈસ, પહોંચી ગયા છે ઉસ્માની માતાના મંદિરે અને તમે જોઈ શકો છો આ છે અમારી ઢબુડી પડી છે, પાર્ક કરી નાખી છે. અને આ છીએ અમે, આ છે ભગવતી ઉસ્માની માતાનું મંદિર અને હવે જઈએ છીએ ઉપર. બ્લોગમાં બના રહેજો, બતાવીએ આગળ. હેલો ગાઈસ, તો હવે ઉપર ચડવું કાઠું પડી ગયું થોડું. જો અમારે તો હટોહટ હેડે. તો ફાઇનલી અમે તાપ થઈ ગયા, પણ ઉપર તો અમે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. તો તમે પછી દર્શન કરી લો. તો ઉસ્માની માના મંદિરે દર્શન કરી લો તમે પણ. બપોર હોવાના કારણે મંદિરમાં થોડું તારું છે, પણ અંદરથી દર્શન કરી લો. તો મિત્રો આ છે ઉસ્માની માતાનું મંદિર, બાજુમાં છે ગુડ મહારાજનું મંદિર. બતાવો તો દર્શન કરાવીએ. અને આ બાજુમાં છે આ મહાદેવજીનું મંદિર, મહાદેવજીના દેશમાં દર્શન કરી નાખ્યા છે. બાપજી બધા છે આરામ પર. હવે આ છે મહાદેવજીનું મંદિર, ચલો દર્શન કરાવો. રઘુનાથજી મહારાજ, એ મારા ભોળાનાથ. તો ગાઈસ તમે પણ દર્શન કરી લો. મહાદેવના તો દર્શન થઈ ગયા છે. તો આ બાજુ તમે બેકગ્રાઉન્ડ જુઓ, આ બાજુનું લોકેશન જુઓ. બહુ સરસ. જો તમે રીલ્સ બનાવવા માંગો કે વ્લોગ બનાવવા માંગો કે કંઈ પણ બનાવવા માંગો તો તમે અહીંયા આવીને શૂટ કરી શકો છો. બહુ સારું છે અહીંયા જુઓ. બહુ સરસ નજારો દેખાય છે અહીંથી બધો નીચેનો. કંઈક બનાવી રહ્યા છે, સેવ ટામેટાની સબ્જી. સારી રીતે કટિંગ કરજો. હા, કઈ બોલવાની ઈચ્છા? બસ ડુંગળી લાગે છે જબરજસ્ત. તો ગાઈસ જો જીરું અને લસણ કૂટાઈ રહ્યું છે અને તેલ ગરમ થાય છે કઢાઈમાં.